સૌ તાળીઓથી વધાવી લઈએ. અને હવે હું આદરણીય સરને જ નમ્ર અનુરોધ કરું કે આપ માર્ગદર્શન આપો. બધા વડીલો ને વંદન. છોકરાઓ જવાની છૂટ છે, તાક વધી ગયો છે. એટલું જ મારે કહેવાનું હતું કે આ વિશાલભાઈની રવાડે ચડતા નહીં. એ સમજીને બોલે છે. એટલે કાલ ઉઠીને પાલ તમે કંઈ પણ કરો ને પછી આવું તમને વિશાલભાઈએ કહ્યું. પણ વિશાલભાઈ કે વાત સાચી છે, પણ જરા ઊંડા ઉતરીને માણસ કહે છે. વિશાલે કીધા પછી મારે શું કરવાનું? એક વખત આશ્રમમાં એક બેન આવ્યા, એટલે નવા પધારે સેવાગ્રામ બાપુ કુટીરમાં. એટલે બાપુ જમવામાં કસ્તુરબા તરફ ઈશારો કરે, એટલે થાળીમાં એક વસ્તુ નહોતી. એટલે બાપુએ કીધું, બા કડવા લીમડાની ચટણી નથી પરોસાઈ. બાને બિચારીને મૂંઝવણ કે આ નવી નવી આવી છે ને કંઈક આજ ખાઈને જતી ન રહે જોઈને, એટલે જરા મૂંઝાતી. એટલે બાપુ તો બાપુ કે પીરસે છે કે ઊભો થવું. એટલે આજે મારી હાલત એ થઈ. મેં કીધું ભાઈ આવીને બેઠો છું, મારે તો વિશાલભાઈ બોલી રહ્યા છે ને હું સાંભળ્યો છું. હું તો મારી ટીમને મળવા આવ્યો. સાયકલ યાત્રામાં બધા અમારા આવ્યા છે, અશ્વિનભાઈની લીડરશીપ જોવા આવ્યો. તે અમરસિંહ બાપાએ મને ઝાલી લીધો. જાઓ છો કે ઊભો થાવ? એટલે કડવી લીમડાની ચટણી થોડી હું પીરસી દઉં, ખાસ કરીને તો નવી પેઢીને. એવું છે કે વિશાલભાઈની રવાડે ન ચડતા ને પેલા ડોસાની રવાડે પણ નહીં ચડતા, કારણ કે એ પણ વન વે ટ્રાફિક છે. પેલા ધ્યાનની વાત કરી ને, ડ્રગ માફિયામાં જલાઈ ગયો, પછી પૂછ્યું તમે છોડતા કેમ નથી? તો કે આ અમારો ધંધો વન વે ટ્રાફિક છે. તો આ ડોસાનો રસ્તો પણ વન વે ટ્રાફિક છે. આટલી તમને કહી દઉં છું. એકવાર જો એના રવાડે ચડી ગયા તો પાછા ઉતરવાનું થતું નથી. એટલે સાચવીને ચડજો. જરૂર છે, જરૂર એટલે જ છે કે આ તત્વનો માણસ છે. ગાંધી ટેકનોલોજીનો વિરોધી નથી, આ છલામણું છે. એ વાક્યથી સાચવજો. હવે આ કડવો લીમડો આવશે, કારણ કે બહુ મીઠું લાગે ને ભાઈ. અમારે તો કેટલી મીઠાશથી બધું પીરસાયું છે. ટેકનોલોજી એ છલાવવું છે. બે વસ્તુ જ મારે કહેવી છે. એક કે જે વસ્તુ નવા ઇનોવેશન, નવી સૂઝ, નવા ઉત્પાદન તરીકે પણ ધડાધડ વેચાવા માંડે, એમાં આજે 8 અબજની દુનિયાની વસ્તીમાં 35,03,00,000 એવા સંખ્યાઓની કોઈ કિંમત નથી. આ તમને સમજાવી દઉં છું. સારું છે, આ પ્રયત્ન નથી કરવો એ નથી કહી રહ્યો, પણ એની ખાલી સીમા બાંધી રહ્યો છું. બહુ જ સીમિત કામ છે. એ સાચવજો કે તમને સ્માર્ટફોનની જરૂર જ ના પડે. હું પોતે પીડાઈ રહ્યો છું, એટલે હું હજી પણ મને આ દગો તો થાય જ છે, પણ હજી હું આ જ વાપરું છું. કેટલાક લોકો તો મને જોયા ફેન્સી છે, જરા લાવો નવું આવ્યું છે. મેં આ બિલકુલ નવું છે. જો આ પહેલું નીકળેલું ત્યારનું છે, નોકિયાનું. વાત કરવા માટે અને સંદેશ મોકલવા માટે સારું છે. ઈમેલ વાપરું છું, કમ્પ્યુટરથી ગભરાતો નથી, પણ મારો સ્ક્રીન ટાઈમ મારે જાળવવો પડે છે. એમાંથી ઊંચા જ ના આવો એ કોઈ કામનું નથી. જોવા કરતા કરવાનું છે. અધોળ વ્યવહાર એ મુખ્ય છે. અને આપણને બીજી વસ્તુ કહી દઉં. આ મેં જે કીધું એટલા માટે કીધું. આનંદ ગિરધરદાસ નામના એક સારા અમેરિકામાં વસેલા હિન્દુસ્તાની છે, જેમણે એક પુસ્તક લખ્યું છે ધ વિનર્સ ટેક ઓલ.
આ બધું ચાલી રહ્યું છે. જે કંઈ આવા ઇનિશિયેટિવ ઇનોવેશનને પણ સપોર્ટ થઈ રહ્યું છે એ અલ્ટિમેટલી તો દોરી સંચાર એ જ માણસ કરી રહ્યો છે. એ જે કંઈ ખેલ ચાલી રહ્યો છે એનો ખેલંદો એ જ પૂંજીવાદી છે. બધી વ્યવસ્થા છે. એનજીઓ પણ એ જ ચલાવે છે. એનજીઓના મિલિયન્સ ઓફ રૂપીઝ પણ એ આપે છે, કરોડો રૂપિયા આપે છે. કરો કામ, બહુ સારું. હા, અમે બગાડીશું, અમે થૂકશું, તમે સાફ કરજો. સાફ કરવું છે, આપણે સાફ જ કરવાનું છે. તમે કરજો, બહુ સારું કરો છો, અને તમને અમે એવોર્ડ પણ આપી દઈશું. એમાં તો આપણને શાંતિ પુરસ્કાર પણ વેનેઝુએલાની પેલી બાઈને મળી જાય છે. ધ્યાન રાખજો બચ્ચાઓ, તમને તમારી દુનિયા બહુ અમે આકરી મૂકી રહ્યા છે. હું હૃદયપૂર્વક તમારા બધાની માફી માંગુ છું કે અમે તમારા માટે સારી દુનિયા છોડીને નથી જઈ રહ્યા. અમે તમારા માટે બહુ જ ખરાબ દુનિયા છોડીને જઈ રહ્યા છીએ. મારે તો એટલે આ ડોસાની જરૂર છે. ડોસા કરતા એના થોટની જરૂર છે. એ માણસના વ્યક્તિત્વની જરૂર છે. એનો અવિનાશી વિચાર મારે જોઈએ. આજે મારો એનો અવિનાશી જે વિચાર છે તે છે કે એનો સેલ્ફ છે, એનું પોતાનુંપણું છે, એનું જે વ્યક્તિત્વ છે એ મારે આજે તમારામાં ખોળવાનું છે, તમારામાં મારે ભરવાનું છે. હું શિક્ષક છું, મારે તમને એવા તૈયાર કરવાના છે. હું તમને ભરમાવાનો નથી. દુનિયામાં જે કંઈ થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, અને આપણે આપણો રસ્તો શોધવાનો એવો ખંડ દર્શન આ મહામાનવ નહોતો જોતો. એ અખંડ દર્શનનો માણસ છે, અને એનું અખંડ દર્શન છે તે આ વ્યક્તિની યાત્રા છે, તે આંતરિક છે. આ સંસ્કૃતિની સૌથી મોટી દેન માનવ સમાજને જો કોઈ હોય આજ સુધીની, તો એ વ્યક્તિની પોતાની દરેક જીવતા માણસની આધ્યાત્મિકતા છે. એ આધ્યાત્મિકતાના તત્વ વગર બધું જ તંત્ર નકામું છે. સમષ્ટિ કોઈ દિવસ, સમષ્ટિ એટલે સમાજ, વ્યષ્ટિના નિરંતર વિકાસ સિવાય સમષ્ટિનો સ્વાભાવિક શાંતિમય અહિંસાત્મક વિકાસ સંભવ નથી. એ ગાંઠે બાંધી લેજો. અઘરું લાગતું હોય તો હું ક્લાસમાં સહેલું કરવા તૈયાર છું. આજે 5 મિનિટ મારે બોલવાની છે, જેમાં 4 થઈ ગઈ છે. આ એક વાત યાદ રાખજો. જ્યાં સુધી વ્યક્તિ પોતે પોતાના વ્યવહારમાં સંપૂર્ણ રીતે ન બદલાઈ જાય, જેમાં એને ભૌતિકતા ઓછી જ કરવાની હોય, એ જરૂરી છે. બધી ભૌતિકતા જે છે તે આપણને ઠીક ઠીક લાગશે, આ કરવાનું છે, એમાં એ ખ્યાલ ખામા ખયાલીમાંથી નીકળી જાઓ. દુનિયાને આ લાગી રહ્યું છે પણ કરી નથી શકતા. આ અખંડ દર્શનના ભાગરૂપે વ્યક્તિએ પોતાનો વિકાસ નિરંતર કરવાનો છે, જેના લીધે સમાજ છે તે સુરેખ થાય. અને એ જે સમાજની રચના થશે ત્યારે સૃષ્ટિ પ્રત્યેની આપણી દૃષ્ટિ બદલાશે. આજે સૃષ્ટિ પ્રત્યેની આપણી દૃષ્ટિ છે તે એવી છે કે પેદા કરી લઈશું. હું દરેક જગ્યાએ હવે AQI જોતો આવ્યો છું. ધરમપુર વસવા ગયેલો તે 20 વર્ષ પહેલા થાણું નાખ્યું ત્યારે હતું કે કેવી શુદ્ધ હવા હશે. આજે ધરમપુરમાં 150 થી નીચે એર ક્વોલિટી ઇન્ડેક્સ આવતું નથી. પ્રદૂષણમાં અમે જીવી રહ્યા છીએ. શ્વાસ લખે છે અનહેલ્ધી. સુરત જુદું નથી, બારડોલી જુદું નથી, આ જુદું નથી. જોઈ લો, રોજના રેકોર્ડ જુઓ. સાવરકુંડલા 126. જ્યાં જાઉં છું ત્યાં પહેલા AQI જોઈ રહ્યો છું. આજ આપણી બધાની હાલત છે. એટલે મારે તો જડ મૂળથી વ્યવહાર બદલવાની વાત છે. એ નવી પેઢીને શિક્ષકોએ શીખવાડવાની વાત છે. બધી સાદગીઓ આપણી લાવવાની છે. મારે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ નથી જોઈતી, મારે લોકલ સ્કૂલ જોઈએ છે. મારે લોકલ જે કંઈ છે મારી પાસે, મારા સંસાધનો થકી મારે જીવવું છે, એ પ્રયાસ મારે ભરી દેવાનો છે. ત્યારે હું વ્યક્તિ સમષ્ટિ સૃષ્ટિનો જે તાદાત્મય છે, એકરૂપતા છે, એ સ્વરૂપ આવશે. આ છે કડવા લીમડાની ચટણી, અને આ કડવો લીમડો છે મિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી, જે બધાને આપ્યા કરતો હતો. એટલે એ રખે સમજતા કે ખાલી થાળીમાં કડવું પીરસતો હતો. એની પાછળ એનો ખ્યાલ તો એવો જ હતો કે જીવન પ્રત્યે તમારે જે સચ્ચાઈ છે એ સચ્ચાઈ તમે સમજી લો. ગાંધીને આજે ગાળો બહુ પડી રહી છે, પણ ગાંધીને લોકો યાદ પણ બહુ કરી રહ્યા છે.
હવે સ્વીકારી રહ્યા છે કે ભાઈ આ કંઈ આના વિચાર વગર ચાલશે એવું લાગતું નથી. એટલે कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, गांधी विषय कहूँ છું. कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जमा हमारा. આ એની તાસીર છે. અને મને દર વખતે જ્યારે પણ આવું છું ત્યારે એવું દેખાય છે કે ગાંધી કદાચ આપણને કહી રહ્યો છે, ગાંધી દસ્તક આપી રહ્યો છે, शायद मुझे निकाल कर पछता रहे हैं आप, महफिल में इस ख्याल से फिर आ गया हूं मैं. अस्तु. ધન્યવાદ સર. આપે આપેલા આ કડવા લીમડાની ચટણી સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ માટે અમૃત સમાન છે. સ્ક્રીન ટાઈમ ઓછો કરવો, ભૌતિકતા તરફ ઓછું વળીએ, વ્યક્તિએ પોતાનો વિકાસ કરવો, અખંડિતતાની કલ્પનાને સાકાર કરવા જડમૂળથી બદલવું, આપણા વ્યવહારો બદલવા અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજની વાત કરીને આપે જીવન પ્રત્યેનો જે અમારો અભિગમ છે એને બદલવા માટેનો પ્રયાસ કર્યો. ખરેખર જે પહેલાં કહ્યું કે ખરેખર એક ગાંધીજન આપણી વચ્ચે છે એ અહીંયા સાબિત થાય છે કે માત્ર વસ્ત્રોથી નહીં પણ વિચારથી અને ચામડીથી પણ તેઓએ ખાદી ધારણ કર્યું છે. વંદન સર, આપને તહે દિલથી શુક્રિયા. ખૂબ સમય થયો છે, માથે ગરમી તપી છે, કડવી દવા અને મીઠી દવા બંને ભેગી કરીને પી લીધી છે ઘૂંટીને. હવે આ કાર્યક્રમ અહીં પૂર્ણ થાય છે. આપણે આ સભાને પૂર્ણ જાહેર કરીએ છીએ. વિદ્યાર્થીઓ જમવા માટે જશે. બરોબર 2 વાગે અહીંયા બીજી સભા શરૂ થશે. એટલે BRS, BEd અને PTCના વિદ્યાર્થીઓને વિનંતી કે સમયસર ફરી પાછા અહીંયા આવી જઈશું. ઓકે. ना रुकता है ना मुड़ता है, बस चलता रहता है, ना सुनता है ना कहता है, बस करता रहता है. पूछेगा इतिहास कभी क्या बंदा है ये, रब का बंदा है ये, सबका बंदा है ये, रब का बंदा है ये, सबका बंदा है ये. माथे पे बल पड़ जाए, तकदीर हो जाए, बोले ज़बां से पत्थर की लकीर हो जाए. पूछेगा इतिहास कभी क्या बंदा है ये, रब का बंदा है ये, सबका बंदा है ये, रब का बंदा है ये, ओ सबका बंदा है ये.
गजब का बंदा है, रब का बंदा है ये, सबका बंदा है ये, रब का बंदा है ये, सबका बंदा है। સાંભળ્યું ગાંધીજીને મેનેજમેન્ટ ગુરુ તરીકે ખૂબ વિસ્તારપૂર્વક અને સહજતાથી તેમણે ચિતર્યા. જલગાંવથી નીકળેલી સાયકલ યાત્રાએ પણ આપણને ખૂબ પ્રેરણા આપી. સાંજે આપણે સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો, જેમાં યુવાનોની સરસ કૃતિઓથી આપણે સૌને આનંદિત તેમણે કર્યા. આપણે સ્ટોલની મુલાકાત કરીને સામાનની ખરીદી પણ કરી. આજે બીજા દિવસે આપણે ઉત્સાહભેર શાંતિ સેના રેલીમાં જોડાયા. ત્યારબાદ ગાંધી સંસદ સંવાદમાં ડૉક્ટર વિશાલભાઈ ભાદાણીએ આપણને ટાઈટ ગાંધી, લાઇટ ગાંધી, ધુરંધર ગાંધી જેવા ગાંધીને આધુનિક વિશિષ્ટ દ્રષ્ટિથી વોટ્સઅપ યુનિવર્સિટી અને યુટ્યુબના કેટલાક મેસેજને કારણે ભૂતકાળની કેટલીક ઘટનાઓના આરોપ આજે લોકો તેમના પર લગાવે છે. તો આજની આ કાર્યક્રમની શરૂઆત એક ગીતથી કરશું. સંગીત ટુકડીને વિનંતી કરું છું કે તેઓ ગીત રજૂ કરે. ગીતના શબ્દો છે અમારા અમારા બાપુજી અમારા રે. આ ગીત આપણા સૌના પૂજનીય પ્રખર ગાંધીજન જુગતરામ દવેએ રચ્યું છે. તો સંગીત ટુકડી ગીત રજૂ કરે. હવે મહેમાનનું સ્વાગત અને પ્રસ્તાવના માટે સમાજ સેવા મહાવિદ્યાલય ગાંધી વિદ્યાપીઠ વેડછીના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ભાવનાબેન ગરાસિયાને વિનંતી કરું છું. સન્માનનીય અને વંદનીય એવા આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી પરમ આદરણીય શ્રી ઇન્તખાબ અંસારી સાહેબ, જેઓ ખરોડ બીએડ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય છે, ગાંધી વિદ્યાપીઠ વેડછીના પ્રમુખ અને આપણા સૌના પરમ લાડીલા વંદનીય મુરબ્બી શ્રી અમરસિંહભાઈ ચૌધરી, તેમજ ગાંધી મેળાના આખા કાર્યક્રમને ઓપ આપનાર અને કર્મઠ અવિરત પ્રયત્નશીલ રહેનાર અને ગાંધી વિદ્યાપીઠના માનદ મંત્રી અને બીએડ કોલેજના આચાર્ય શ્રી મુરબ્બી ડૉક્ટર અંજના મેમ, ઉપસ્થિત સન્માનનીય ગાંધી મેળાના સ્વાગત સમિતિના સભ્યશ્રીઓ, સૌ કાર્યકર મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજનો કાર્યક્રમ આપણી આજકી અદાલત ગાંધી હાજર હો અને પુસ્તક સમીક્ષા, ઉપસ્થિત સૌ સત્ય અને અહિંસાના પવિત્ર માર્ગે ચાલતા
માનનીય ગાંધી વિચારધારાના સહયાત્રીઓને હું ભાવના ગરાસિયા ગાંધી વિદ્યાપીઠ વતી દિલથી હાર્દિક શાબ્દિક સ્વાગત કરું છું, આવકારું છું. મિત્રો, આજે આપણે એક અનોખા અને વિચાર પ્રેરક કાર્યક્રમ અને પુસ્તક સમીક્ષા આપકી અદાલત ગાંધીર હો માટે એકત્ર થયા છીએ. આ કાર્યક્રમ માત્ર મનોરંજન માટે નથી, પરંતુ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારોને આજના સમયમાં ફરીથી જીવંત કરવાનો એક પ્રયાસ છે. આ કાર્યક્રમને આપણે એક નાની કૃતિ દ્વારા નિહાળશું. અંતે ગાંધીજીનું એક વાક્ય છે, એ હું કહીને મારું વાક્ય પૂરું કરીશ. મારું જીવન એ જ મારો સંદેશ, મારું જીવન એ જ મારો સંદેશ. અસ્તુ. મહેમાનશ્રીને આવકાર્યા. હવે શાબ્દિક સ્વાગત બાદ આપણે ગાંધી વિચારના પ્રતીક સ્વરૂપ ખાદીની આટી અને મોમેન્ટોથી પણ આવેલ પધારેલ મહેમાનશ્રીનું સ્વાગત કરીએ. હવે પધારેલ મહેમાનશ્રીને ખાદીની આટી અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવા માટે બીએડ કોલેજના આચાર્યશ્રી અને ગાંધી વિદ્યાપીઠ વેડચીના માનદ મંત્રી શ્રી ડૉક્ટર અંજનાબેનને વિનંતી કે સામે સોફા પર આપ બિરાજમાન થઈ જાઓ. પ્રાધ્યાપિકા શ્રી અવનીબેનને પણ વિનંતી કરું છું કે આ કૃતિ વિશે થોડું આપણને કહે. વ્યક્તિત્વની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ, જેમના વિશે સૌથી વધુ લખાયું, બોલાયું અને ચર્ચાયું છે, મહાત્મા ગાંધી. આપણો હેતુ કોઈ નિર્ણય પર પહોંચવાનો નથી, પણ એ સમજવાનો છે કે આ કૃતિ ગાંધીજી વિશેની સૌથી પ્રચલિત માન્યતાઓ પર કેવો પ્રકાશ પાડે છે. અને આ જરૂરી પણ છે, કારણ કે સમય જતાં મોટા ભાગના ઐતિહાસિક પાત્રોને ક્યાંક તો નાયક બનાવી દેવાય છે, યા તો ખલનાયક. એમની અંદરની જે જટિલતા હોય, એમના નિર્ણયો પાછળના જે સંજોગો હોય, એ બધું ક્યાંય ખોવાઈ જાય છે. આ કૃતિ સીધી એ જ જટિલતાને પકડવાનો પ્રયાસ કરે છે. એ આપણને પૂછવા માટે મજબૂર કરે છે કે આપણે જે માનીએ છીએ તે કેટલું સાચું છે. ચાલો આ કૃતિ નિહાળીએ અને સમજીએ આપણી સામાન્ય ધારણાઓથી અલગ કઈ વાતો સામે આવે છે. નમસ્કાર. આપકી અદાલતમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપકી અદાલતમાં એક એવા મહાનુભાવ હાજર છે જેમને ભારતના રાષ્ટ્રપિતા કહેવામાં આવે છે. દેશના પ્રિય બાપુ, સત્ય અને અહિંસાના અજય પ્રચારક, ગરીબોના બંધુ, અસ્પૃશ્યતા નિવારણના ક્રાંતિકારી, પણ આજે કેટલાક આરોપો સાથે હાજર માનનીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આપકી અદાલતમાં આપનું સ્વાગત છે. માનનીય અદાલતને નમન. મારું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. લોકો મને મહાત્મા કહે છે, પણ હું તો જીવનભર માણસ બનવાનો પ્રયત્ન કરતો રહ્યો. હું કોઈ રાજા નથી, કોઈ સંત નથી. હું એક સામાન્ય માણસ છું, જે સત્યને સમજી અહિંસાને જીવનનો માર્ગ બનાવ્યો. આપના શોમાં મને આમંત્રિત કરવા બદલ હું આપનો આભારી છું. આપના જે કંઈક પ્રશ્નો હશે તેનો સંપૂર્ણ સત્ય અને નિષ્ઠાપૂર્વક જવાબ આપવાનો હું પ્રયત્ન કરીશ. તો ચાલો આપણે સૌથી મોટા અને ગંભીર આરોપથી શરૂઆત કરીએ. આજે પણ ઘણા લોકો માને છે કે ભારતના ભાગલા માટે ગાંધીજી જવાબદાર હતા. એ વિશે આપનું શું કહેવું છે? મને આ આરોપ સાંભળીને દુઃખ થાય છે, પણ મને આશ્ચર્ય નથી. અરે ભાઈ, હું ભારતના ભાગલા માટે જવાબદાર તો શું, હું તો ભારતના ભાગલાનો સૌથી મોટો વિરોધી હતો. મારા પર આ આરોપ લગાવનાર વ્યક્તિઓ જે તે સમયની પરિસ્થિતિથી અજાણ હોઈ શકે.
જે તે સમયના નિર્ણય સમજવા માટે તત્કાલીન પરિસ્થિતિ જાણવી જરૂરી બની જાય છે. તો વાત એવી છે કે પાકિસ્તાનનો પ્રસ્તાવ મુસ્લિમ લીગે છેક 1940માં મૂકી દીધો હતો. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ દેશમાં સાંપ્રદાયિક હિંસાનું વાતાવરણ એટલું ઝેરી બની ગયું કે સ્થિતિ કાબુ બહાર જવા લાગી. સાચું કહું તો 1946-47 સુધીમાં પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે દેશમાં બેવડી હિંસા ચાલી રહી હતી. કલકત્તા, નોઆખલી, બિહાર, પંજાબમાં લોહીની નદીઓ વહી રહી હતી. લોકો એકબીજાને મારી રહ્યા હતા. હિન્દુ મુસ્લિમ જેઓ એક માટીના પુત્ર હતા તેઓ એકબીજાના કટ્ટર શત્રુ બની બેઠા હતા. જો વિભાજન ન કર્યું હોત તો શું થાત? કદાચ આખો દેશ એક ગૃહયુદ્ધમાં ફસાઈ જતો, જેમાં લાખોને બદલે કરોડો મૃત્યુ થાત. 1946-47 સુધીમાં સરદાર અને જવાહરલાલ પણ એવું માનતા થઈ ગયા હતા કે જો દેશને ભયંકર ગૃહયુદ્ધમાંથી બચાવવો હોય તો ભારતના વિભાજનની કડવી દવા પીવી જ પડશે. તે કોઈ ખુશીનો નિર્ણય નહોતો, પરંતુ એક મજબૂરી હતી. એક મિનિટ, જે નેતાઓ પર ભાગલાનો આરોપ નથી લાગતો તેવા સરદાર અને જવાહરલાલ જેવા વ્યવહારુ નેતાઓ પરિસ્થિતિને વશ થઈને વિભાજનને સ્વીકારી રહ્યા હતા, તો પછી તમે જેના પર વિભાજનનો સૌથી મોટો આરોપ છે, તો આ પરિસ્થિતિમાં તમારો પક્ષ શું હતો? હું 2 રાષ્ટ્રના સિદ્ધાંતનો વિરોધી હતો. હું તો ભાગલાને પાપ માનતો હતો. મેં તો દેશને એક રાખવા માટે એવો પણ પ્રસ્તાવ મૂક્યો હતો જેને જાણીને તમને નવાઈ લાગશે. મેં લોર્ડ માઉન્ટબેટનને કહ્યું હતું કે આખો દેશ જીણાને સોંપી દો, તેમને અખંડ ભારતના વડાપ્રધાન બનાવી દો. કોંગ્રેસ વિપક્ષમાં બેસશે પણ મારા દેશના ટુકડા ના કરો. શું વાત કરો છો? તમારા પર તો ભારતના ભાગલાનો આરોપ છે, પરંતુ તમે તો દેશને એક રાખવા માટે તમારા પ્રતિસ્પર્ધી નેતાને સત્તા સોંપવા માટે તૈયાર થઈ ગયા. આ તો આખા આરોપને જ પલટાવી નાખે છે. આપના આ જવાબ પછી તો આ આખો આરોપ જ તથ્યહીન લાગે છે. પણ બાપુ, ભાગલાની પીડા સાથે એક બીજો વિવાદ પણ જોડાયેલો છે, જે આજે પણ ઉગ્ર રીતે ચર્ચાય છે, અને તે છે પાકિસ્તાનને 55 કરોડ રૂપિયા આપવાનો મુદ્દો, જેને તમારા મુસ્લિમ પક્ષપાતના સૌથી મોટા પુરાવા તરીકે રજૂ કરવામાં આવે છે. આના વિશે તમે શું કહેશો? આ 55 કરોડ રૂપિયા કોઈ ભેટ, દાન કે મદદ ન હતી. જ્યારે ભાગલા પડ્યા ત્યારે દરેક વસ્તુના ભાગ પડ્યા, જમીન, સેના અને સરકારી ખજાનાના. પણ આ 55 કરોડ એ અવિભાજિત ભારતના ખજાનામાંથી પાકિસ્તાનનો કાયદેસરનો હિસ્સો હતો. જો આ 55 કરોડ પાકિસ્તાનનો કાયદેસરનો હિસ્સો હતો, તો પછી વિવાદ શા માટે થયો? ભારતે પૈસા આપવાની ના કેમ પાડી? કારણ હતું કાશ્મીર. ભારત સરકારે કરાર મુજબ 20 કરોડનો પહેલો હપ્તો ચૂકવી દીધો હતો, પણ એ જ સમયે પાકિસ્તાને કબાયલીઓને આગળ ધરીને કાશ્મીર પર હુમલો કરી દીધો. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ભારત સરકારે તાર્કિક નિર્ણય લીધો કે બાકીના 35 કરોડ અત્યારે રોકી દેવામાં આવે, કારણ કે એ જ પૈસાનો ઉપયોગ આપણી વિરુદ્ધ યુદ્ધમાં થઈ શકતો હતો. તો પછી તમે ઉપવાસ કેમ કર્યા? કારણ કે મારા માટે આ મુદ્દો રાજનીતિ કે યુદ્ધ નીતિનો ન હતો. મારા માટે આ મુદ્દો નૈતિકતાનો હતો. મારું માનવું હતું કે વચન એ વચન છે. આપણે એક આંતરરાષ્ટ્રીય કરાર કર્યો છે. ભલે પાકિસ્તાન ગમે તેટલું ખોટું કરતું હોય, ભારતે પોતાનું વચન તોડીને દુનિયા સામે પોતાની પ્રતિષ્ઠા ઓછી ન કરવી જોઈએ. મારા ઉપવાસ પાકિસ્તાન માટે ન હતા, પણ ભારતના સન્માન અને તેની વચનબદ્ધતા માટે હતા. એટલે તમે એવું કહી રહ્યા છો કે તમારા માટે આ મુદ્દો ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનો હતો, પાકિસ્તાન પ્રત્યેના પ્રેમના કારણે નહીં? આ ખરેખર એક નાનો પણ ખૂબ મહત્વપૂર્ણ તફાવત છે, જે સામાન્ય રીતે ચર્ચામાં આવતો નથી. આ તો થઈ તમારા નિર્ણયોની વાત, પણ એક મુદ્દો છે જ્યાં તમારી ભૂમિકા પર સવાલ ઉઠે છે, અને તે છે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસી. જો તમે ધારતે તો તમે એને બચાવી શકતે. દીકરા, પહેલી વાત તો એ, હું મૃત્યુદંડની સજાનો કટ્ટર વિરોધી છું, પછી ભલે તે કોઈ પણ ગુના માટે હોય. મેં ભગતસિંહ અને તેના સાથીદારોને બચાવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. મેં તે સમયના વાઇસરોય ઇરવિન સાથેની દરેક મુલાકાતમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. પણ ખાલી વાતચીત કરવી કે વિનંતી કરવી એ પૂરતું હતું?
સત્યાગ્રહની ધમકી આપીને તમે ધારતા તો વાયસરોય પર દબાણ લાવી શકતા. એક તરફ ભગતસિંહનો હિંસક ક્રાંતિનો માર્ગ હતો અને બીજી તરફ મારો અહિંસાનો સિદ્ધાંત. હું ભગતસિંહના હિંસાના માર્ગનું સમર્થન કેવી રીતે કરી શકું? જો હું તેમના માટે સત્યાગ્રહનો માર્ગ અપનાવતે તો એવો સંદેશ જાત કે હું હિંસક ક્રાંતિને ટેકો આપી રહ્યો છું. પરંતુ મેં મારા સ્તરે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. ફાંસીના દિવસે 23મી માર્ચ 1931ની સવારે પણ મેં ઇરવિનને એક લાંબો અને ભાવનાત્મક પત્ર લખ્યો, જેમાં માનવતાને ધ્યાને રાખીને ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવા વિનંતી કરી હતી. પણ બ્રિટિશ સરકાર એ સમયે ક્રાંતિકારી આંદોલનથી એટલી જ ડરેલી હતી કે તેઓ કોઈ પણ ભોગે દાખલો બેસાડવા માંગતા હતા. દીકરા, આ મારી ઈચ્છા શક્તિની કમી નહોતી, મારા પ્રભાવની એક મર્યાદા હતી. સિદ્ધાંતની અને મતભેદની વાત ચાલે છે ત્યારે એક પ્રશ્ન મારી પાસે પણ છે. તમારા અને ડૉક્ટર આંબેડકરનો મતભેદ. અહીં આરોપ એવો છે કે આપ દલિત વિરોધી હતા અને ડૉક્ટર આંબેડકરના પ્રયત્નોને રોક્યા હતા. શું દલિત વિરોધી? હું તો અસ્પૃશ્યતાને હિન્દુ ધર્મનું મહાપાપ ગણું છું. અસ્પૃશ્યતાને નાબૂદ કરવું એ તો મારા જીવનનું લક્ષ્ય છે. દલિતોને સન્માન અને સમાન અધિકાર મળે તે માટે તો તેમને હરિના જન કહીને સંબોધન કર્યું છે. તો પછી આટલો મતભેદ શા માટે ઊભો થયો? એની પાછળનું કારણ શું હતું? જે દલિતોનું ઉત્થાન હતું તો ટક્કર ક્યાં થઈ? ટક્કર થઈ પદ્ધતિ પર. 1932માં બ્રિટિશ સરકારે કોમ્યુનલ એવોર્ડ જાહેર કર્યો. તેમાં દલિતો માટે અલગ મતદાર મંડળની જોગવાઈ હતી. આનો અર્થ એ હતો કે દલિત ઉમેદવારને ફક્ત દલિત મતદારો જ મત આપી શકશે. ડૉક્ટર આંબેડકર આના સમર્થનમાં હતા, કારણ કે તેમને લાગતું હતું કે આનાથી જ દલિતોના સાચા પ્રતિનિધિઓ ચૂંટાઈને આવશે, જેઓ કોઈના દબાણમાં નહીં હોય. તો તમે તેનો વિરોધ કેમ કરી રહ્યા હતા? મને ડર હતો કે આ એક રાજકીય ષડયંત્ર છે. મને લાગ્યું કે આનાથી હિન્દુ સમાજ કાયમ માટે બે ભાગમાં વહેંચાઈ જશે. અસ્પૃશ્યતા એક સામાજિક બદી હતી, તેને રાજકીય માન્યતા મળી શકે અને પછી તેને દૂર કરવી અશક્ય બની જશે. આના વિરોધમાં મેં જેલમાં આમરણાંત ઉપવાસ કર્યા, જેના પરિણામે પુના કરાર થયો. પણ સામાન્ય રીતે એવું ચિત્ર રજૂ કરવામાં આવે છે કે તમારા ઉપવાસના દબાણના કારણે આંબેડકરે ઝૂકવું પડ્યું અને દલિતોને નુકસાન થયું. ના ના, પુના કરાર તો દલિતો માટે વધુ ફાયદાકારક સાબિત થયો. કોમ્યુનલ એવોર્ડમાં દલિતો માટે 71 બેઠકોની જોગવાઈ હતી, જ્યારે પુના કરારમાં અલગ મતદાર મંડળને બદલે સામાન્ય મતદાર ક્ષેત્રમાં જ દલિતો માટે અનામત બેઠકોની સંખ્યા વધારીને 148 કરી દેવામાં આવી. તેથી મારો વિરોધ દલિત પ્રતિનિધિત્વ સામે ન હતો, પણ સમાજના વિભાજન સામે હતો. ચર્ચા પરથી લાગે છે કે આપણા બધા નિર્ણયોની પાછળ એક મૂળભૂત દર્શન કામ કરી રહ્યું છે, જે છે અહિંસા. પરંતુ કેટલાક લોકો એની પણ ટીકા કરે છે. કહે છે કે ગાંધીની અહિંસા એ તો કાયરતાનું પ્રતીક છે. શક્તિશાળી અંગ્રેજો સામે આ એક નિષ્ફળ વિચાર હતો. અહિંસા વીરોનો ધર્મ છે, કાયરોનો નહીં. મારા માટે અહિંસાનો અર્થ હાથ પર હાથ ધરીને બેસી રહેવું કે માર ખાઈ લેવું એવું બિલકુલ નહોતો, પરંતુ દ્વેષ વિનાનો પ્રતિકાર કરવાનો હતો. પણ હિંસાનો જવાબ હિંસાથી ન આપવો એ નબળાઈ ના કહેવાય? બદલો લીધા વિના હિંસાનો સામનો કરવા માટે અપાર નૈતિક હિંમત અને આત્મબળ જોઈએ. લાઠી ખાઈને પણ સામેવાળાના ભલા માટે પ્રાર્થના કરવી, એમાં શારીરિક બળ કરતાં ક્યાંય વધારે શક્તિ જોઈએ. મેં તો ત્યાં સુધી કહ્યું હતું કે જો મારી સામે કાયરતા અને હિંસામાંથી કોઈ એકને પસંદ કરવાનો વિકલ્પ હોય તો હું હિંસાને પસંદ કરીશ. મારા માટે સૌથી મોટો પાપ અન્યાય સહન કરવું નહીં, પણ ડરીને ભાગી જવું હતું. આ તો થઈ તમારા પર લાગેલા કેટલાક આરોપોની વાત. એ બાબતે તો મને હવે લાગે છે કે આપના સમયના સાહિત્યનો અભ્યાસ કરવો પડશે અને એ ક્રિયાઓ પાછળની તમારી વિચારધારા અને તે સમયના સંજોગોને સમજવા પડશે. હવે થોડી વાત કરીએ અમારા જમાનાની. તમારા સમયમાં જેમ રાજકીય ગુલામી હતી તેમ અમારા સમયમાં મોબાઈલની ગુલામી છે. તે વિશે તમારું શું કહેવું છે? હું તો આ નાનકડા સાધનને મન અને આત્માનું કેદખાનું જ માનું છું. દેખીતી રીતે આ મોબાઈલ આપણને દુનિયા સાથે જોડે છે, પણ ખરેખર તો આપણને આપણી જાતથી જ દૂર કરી રહ્યું છે. મને તો એમ પણ જાણવા મળ્યું છે કે લોકો દિવસના સરેરાશ 4 થી 5 કલાક આ મોબાઈલ સાથે વિતાવે છે. પણ એનાથી વધુ ચિંતાની વાત એ છે કે આ સમયનો લગભગ 70% હિસ્સો એ માત્ર નિષ્ક્રિય સ્ક્રોલિંગમાં જ વેડફાઈ જાય છે, જેમાં કોઈ વિચાર નથી, કોઈ સર્જન નથી, માત્ર અંગૂઠાની એક યાંત્રિક ગતિ છે.
મારા માટે તો આ સમયની નહીં પણ ચેતનાની જ બરબાદી છે. બાપુ, તમે પોતે યંગ ઇન્ડિયા અને નવજીવન જેવા અખબારોથી લાખો લોકો સુધી પહોંચ્યા હતા, તો શું તમે સોશિયલ મીડિયાની તાકાતને આમ નજરઅંદાજ કરી દેત? હું આ ટેકનોલોજીનો વિરોધ નથી કરતો, પણ એના ઉપયોગની રીતનો સૌથી મોટો ટીકાકાર છું. હું ચોક્કસપણે ફેસબુક કે ટ્વિટરની કરોડો લોકો સુધી પહોંચવાની ક્ષમતાને બિરદાવું છું. હું માનું છું કે આ સોશિયલ મીડિયા તો સત્ય ફેલાવવા માટેનું અદ્ભુત સાધન છે, પણ મારો પ્રશ્ન એ પણ છે, આપણે જે ફેલાવી રહ્યા છીએ એ સત્ય છે કે પછી આપણા અહંકારનો પડઘો? મેં જોયું છે કે અહીં સંવાદને બદલે વિવાદ વધુ થાય છે. હું તો સાધન અને સાધ્ય બંનેની શુદ્ધતા ઈચ્છું છું. એટલા માટે મને સમસ્યા સાધનમાં નથી, સાધનના ઉપયોગમાં દેખાઈ રહી છે. આ સાધનનો ઉપયોગ કરવાની વ્યવહારુ રીતો પણ છે, જેમ કે દરરોજ ઓછામાં ઓછો 1 કલાક ફોન બંધ રાખીને મૌન પાડો. કોઈની સાથે વાત કરતી વખતે ફોનમાં નહીં પરંતુ એમની આંખોમાં જુઓ. હવે તો લોકો સાથે બેસે છે, વાતો કરે છે, પણ નજર અને ધ્યાન ફોનમાં જ હોય છે. અને ફોન પર સતત વ્યસ્ત રહેવાની આદત આ આપણને એક બીજી જ દોડમાં ધકેલી દે છે, વધુ મેળવવાની, વધુ દેખાડવાની દોડ. જીવન એ એક દોડ નથી, એ એક શાંત અને સુંદર યાત્રા છે. બાપુ, તમે સાદું જીવન ઉચ્ચ વિચારમાં માનનારા છો, પરંતુ આજનો માનવી આધુનિક ભૌતિક સુખ સુવિધાઓની પાછળ પડ્યો છે. એ વિશે તમે શું કહેશો? આજના ઓનલાઈન શોપિંગના જમાનામાં તમારી સાદગીની વાત સમજાવવી અઘરી નથી? અઘરી છે, પણ અશક્ય નથી. પણ મારા મતે સાચી આઝાદી તો આ જ છે. મેં મારા એકાદશ વ્રતોમાં પણ અપરિગ્રહનો ઉલ્લેખ કરેલો છે, જે દર્શાવે છે કે માનવીએ પોતાની જરૂરિયાત મુજબની જ વસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ. મારા મતે જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓ રાખવી એ આપણને ગુલામ બનાવે છે. તમે એના માલિક નહીં પણ એના ગુલામ બની જાઓ છો. જો તમે માત્ર શોખ માટે મોબાઈલનું નવું મોડેલ ખરીદો છો, તેના કરતાં જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવી વધુ યોગ્ય છે, તો નવા ફોનની ક્ષણિક ખુશી કરતાં અનેક ગણો વધુ અને કાયમી આનંદ મળશે. મિત્રો, આજે આપણે આ ચર્ચામાં ભાગલાથી લઈ ભગતસિંહ સુધી, 55 કરોડથી લઈ પૂના કરાર સુધી આપણે દરેક મુદ્દા પર એક એવી દ્રષ્ટિ જોઈ જે આપણને સામાન્ય માન્યતાઓથી ઘણી જ અલગ લાગી. કોઈ પણ ઐતિહાસિક ઘટના કે વ્યક્તિને તેના સંદર્ભમાંથી બહાર કાઢીને ના જોઈ શકાય. આ ચર્ચા આપણને એ જ શીખવે છે. 55 કરોડના ઉપવાસ પાછળનો નૈતિક તર્ક હોય કે પૂના કરાર પાછળની સામાજિક વિભાજનની ચિંતા હોય, દરેક ક્રિયા પાછળ એક વિચારધારા અને તે સમયના સંજોગો હતા. બાપુ, મને લાગે છે કે આપની ઉપરના બધા જ આરોપો અહીં ખોટા પુરવાર થાય છે. સમીક્ષા થવાની છે, જેમાં 4 પુસ્તકોની સમીક્ષા થશે. તેમાં પુસ્તક છે બાપુની ઝાંખી, બીજું પુસ્તક છે મંગળ પ્રભાત, ત્રીજું પુસ્તક છે પાયાની કેળવણી, ચોથું પુસ્તક છે આયોની દ્રષ્ટિને આમંત્રિત કરું છું, જે મંગળ પ્રભાત પુસ્તકનું રિવ્યુ કરશે. ચૌધરી દ્રષ્ટિ. સૌ પ્રથમ તો સૌને મારા સાદર પ્રણામ. આજે 77માં ગાંધી મેળા નિમિત્તે પધારેલા સન્માનીય અતિથિઓ, પ્રખર ગાંધીવાદીઓ તેમજ મારા સાથી મિત્રો, આજે હું તમારી સમક્ષ ગાંધીજી દ્વારા લેખિત મંગળ પ્રભાતની સમીક્ષા રજૂ કરીશ. આ એક પુસ્તક છે જે જીવનને મંગળમય સવાર બનાવે છે. ગાંધીજી કહે છે, સત્ય અને અહિંસા જ મારો પ્રભાત છે. આ પુસ્તક તે પ્રભાતની કિરણો ફેલાવે છે. સૌ પ્રથમ તો આ પુસ્તકના આપણે બાહ્ય પાસાઓની વાત કરીએ તો સૌ પ્રથમ પુસ્તકના મુખ પૃષ્ઠની વાત કરું તો પુસ્તકના મુખ પૃષ્ઠ ઉપર સૌ પ્રથમ ગુજરાતી ભાષામાં મંગળ પ્રભાત પુસ્તકનું નામ લખવામાં આવ્યું છે. ત્યારબાદ તેની જમણી બાજુ નીચેના ભાગમાં લેખક તરીકે ગાંધીજીનું નામ આપવામાં આવ્યું છે. મુખ પૃષ્ઠની પાછળનો ભાગ આછા કેસરી રંગનો જોવા મળે છે, જેમાં જે
ઇમારતનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે અને મોટા અક્ષરે સેન્ટ્રલ પ્રિઝન એવું લખવામાં આવ્યું છે. સામેની બાજુ ગાંધીજીની સફેદ કાળા ટોનમાં એક આકૃતિ આપવામાં આવી છે, જ્યાં ગાંધીજી જમીન પર બેસીને કંઈક લખી રહ્યા છે અને તેના હાથમાં આપણે કાગળ અને કલમ જોઈ શકીએ છીએ. આ તો થઈ મુખ પૃષ્ઠની વાત. હવે અંતિમ પૃષ્ઠની વાત કરું તો અંતિમ પૃષ્ઠ પર ગાંધીજીના અન્ય પુસ્તકોની માહિતી આપવામાં આવી છે, જેમાં અનુક્રમે અનાસક્તિ યોગ, રામ નામ, આપણે સૌ એક પિતાના સંતાનો પુસ્તકોનું ટૂંકમાં વર્ણન કરવામાં આવ્યું છે. તે સાથે પુસ્તકની કિંમત પણ આપવામાં આવી છે, તેમજ પ્રકાશકનું નામ આપવામાં આવ્યું છે, તેમજ પુસ્તકનો ISBN નંબર પણ આપવામાં આવ્યો છે. હવે હું પુસ્તકના બાંધણીની વાત કરું તો પુસ્તકની બાંધણી ટાંકણી દ્વારા કરવામાં આવી છે, તેથી જોઈ શકાય છે કે તે થોડું લાંબુ ટકશે. તે જ પ્રમાણે હું પુસ્તકના કાગળની વાત કરું તો મુખ પૃષ્ઠનું જે કાગળ છે તે થોડું પતલું છે, તેમજ તેની અંદર જે કાગળ આપેલા છે પુસ્તકના તે પણ પતલા છે, તેથી થોડો ભય રહે છે કે તે જલ્દી ફાટી શકે છે. તેમજ સૌપ્રથમ આપણે પુસ્તક હાથમાં પકડતા હોઈએ છીએ ત્યારે આપણે તેની જાડાઈ જોઈએ છે અને આપણે વિચારીએ છીએ કે આ પુસ્તકમાં કુલ કેટલા પેજ છે. તો આ પુસ્તકમાં કુલ 47 પેજની પુસ્તિકા છે, જે પ્રમાણમાં યોગ્ય છે. હવે આંતરિક વાત કરીએ તો પુસ્તકની અંદરનું છાપકામ ખૂબ જ સ્વચ્છ અને સુઘડ રીતે કરવામાં આવ્યું છે. યોગ્ય કદના અક્ષરો હોવાથી વાંચનારને મુશ્કેલીઓ ઊભી થતી નથી, તેમજ પુસ્તકનું કદ પણ નાનું હોવાથી જ્યારે આપણે તેને વાંચીએ છીએ ત્યારે કોઈ પ્રકારનો શ્રમ અનુભવતા નથી. વ્રતોના મથાળા મોટા અક્ષરે ઘાટા અક્ષરોમાં લખેલા છે, જેથી તે આકર્ષક અને અસરકારક લાગે છે. તો હું આ પુસ્તકનો પરિચય આપતા કહું કે મંગળ પ્રભાત એ ગાંધીજીના યરવાડા જેલમાં લખાયેલા સાપ્તાહિક વ્રત વિચારોનું પ્રવચનનું એક સંકલન છે. દર મંગળવારે સાબરમતી આશ્રમ માટે પ્રાર્થના પછી લખાતા આ પ્રવચનોમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, સ્વદેશી જેવા વ્રતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મરણોત્તર 1958માં નારણદાસ ગાંધી દ્વારા સંપાદિત અને દત્તાત્રેય કાલેલકરની પ્રસ્તાવના સાથે આ પુસ્તક પ્રકાશિત છે. પ્રસ્તાવનામાં કાલેલકર કહે છે, આ વ્રતોએ રાષ્ટ્ર જીવનમાં નવી સંસ્કૃતિનું મંગળ પ્રભાત લાવ્યું છે. હવે આ પુસ્તકમાં કુલ 15 વ્રતો જણાવવામાં આવ્યા છે. સત્ય, અહિંસા, સ્વદેશી, અભય વગેરે વ્રતો જણાવવામાં આવ્યા છે. સૌપ્રથમ હું વાત કરું તો સત્ય એટલે માત્ર અસત્ય ન બોલવું એટલું જ નથી. સત્ય એટલે પરમેશ્વરનું સ્વરૂપ છે. તેની શોધમાં, પૂજામાં જ બધા નિયમો જન્મે છે અને આજે પણ સત્યના ઉપાસક ભલે દેશહિત કે સોશિયલ મીડિયાની ભલામણ હોય, અસત્ય નહીં બોલે. પ્રહલાદની જેમ વડીલોની આજ્ઞા પણ વિનયથી ભંગ કરે. આ જ સત્ય આજના ભ્રષ્ટાચાર અને અસત્યના યુગમાં મંગળ પ્રભાત લાવી શકે છે. બીજું વ્રત છે અહિંસા. અહિંસાનું વ્રત એટલે માત્ર પ્રાણીઓનો વધ જ નહીં, પરંતુ સૂક્ષ્મ જીવોથી મનુષ્ય સુધી બધા જ પ્રતિ અહિંસાની ભાવના રાખવી. અત્યાચાર કરનાર પ્રત્યે ક્રોધ કરવો નહીં, પરંતુ પ્રેમ ભાવથી હિત કરવો. અન્યાયને વશ નહીં થતા ધીરજથી વિરોધ કરીને તેને સહન કરવું. આજના સમયમાં સોશિયલ મીડિયા ટ્રોલિંગ, રોડ રેજ કે ઓફિસ વિવાદોમાં ક્રોધને પ્રેમમાં બદલવો જોઈએ. અન્યાય સામે શાંત રહી વિરોધ કરવો જોઈએ, નહીં કે ઝઘડો કરવો જોઈએ. આથી તણાવ ઓછો અને સંબંધો મજબૂત બને છે. ત્રીજું વ્રત છે બ્રહ્મચાર્યનું. આ વ્રત ઉપરના વ્રતોનો મૂળભૂત આધાર છે. માત્ર શારીરિક નિયંત્રણ જ નહીં, મન, વાણી, કર્મથી વિષયનો ભોગનો ત્યાગ કરો. પતિ પત્ની મિત્ર સમજી નિર્મળ સંબંધ રાખવા અને કોઈ પણ વિકારમય ચેષ્ટા કરવી નહીં કે તેનો વિચાર પણ કરવો નહીં, તે જ બ્રહ્મચર્ય છે. હવે હું વાત કરીશ અસ્વાદની. અસ્વાદ જ્યાં સુધી મનુષ્ય જીભના રસને જીતતો નથી ત્યાં સુધી તે બ્રહ્મચર્યનું પાલન કરવું શક્ય બનતું નથી. ભોજનને માત્ર શરીરની યાત્રા માટે
ઔષધિ સમજી સંયમથી લેવું. સ્વાદ ભોગ માટે નહીં, મસાલા, માંસાહાર, મદિરા, તમાકુ, ભાંગ વગેરેનો ત્યાગ કરવો. આજના જીવનમાં આ સંયમ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ અને વધુ પડતા સ્વાદના લોભથી દૂર રહેવું આરોગ્ય, વજન નિયંત્રણ અને માનસિક શાંતિ મેળવવામાં મદદ કરે છે, જે ફિટનેસ અને માઇન્ડફુલ ઇટિંગના સિદ્ધાંત જેવું છે. એની સાથે જોડાયેલો બીજો વ્રત છે અસ્તેય. અસ્તેય એટલે કોઈ પણ વ્યક્તિની વસ્તુ તેની રજા વિના લેવી એટલે ચોરી. આપણે કોઈ પણ વ્યક્તિની વસ્તુ તેને પૂછ્યા વગર લઈએ તો તે એક પ્રકારની ચોરી છે. જે મળ્યું છે તેનો વધુ પડતો ઉપયોગ કરવો પણ ચોરી છે. પરમાત્મા માત્ર મનુષ્યને જીવવા માટે જેટલું આવશ્યક છે તેટલું જ આપે છે. જ્યારે આપણે તેનાથી વધારે લઈએ છીએ તો તે ચોરી કહેવાય. આજના જીવનમાં આ ઓવર કન્ઝમ્પશનથી દૂર રહી સસ્ટેનેબલ લિવિંગ, ઝીરો વેસ્ટ અને મિનિમલાઇઝેશન અપનાવવામાં મદદ કરે છે, જે પર્યાવરણ અને સમાજ માટે જવાબદારીનો સંદેશો આપે છે. આ સાથે અપરિગ્રહ પણ વ્રત જોડાયેલું છે. અપરિગ્રહ એ પણ અસ્થેય જેવું જ છે. જ્યારે આપણે જેટલી આપણી આવશ્યકતા છે તેનાથી વધુ સંગ્રહ કરીએ છીએ તો તે લેવાય નહીં અને તેનો સંગ્રહ પણ થાય નહીં. છઠ્ઠું વ્રત છે સ્વદેશી. મનુષ્ય સર્વશક્તિમાન નથી, તેથી પડોશીની સેવા દ્વારા જગતની સેવા થાય છે. આ સ્વદેશી ભાવના છે, જેમાં નજીકની સેવા પહેલા અને દૂરની સેવા પછી રાખવા સમાજ સુવ્યવસ્થિત રહે છે. જ્યારે આ વ્યવસ્થાનો ભંગ થાય છે ત્યારે સમાજમાં અવ્યવસ્થા આવે છે. આજના જીવનમાં આનો અર્થ થાય છે કે પડોશીની દુકાન અને દેશી ઉત્પાદનોને પ્રાધાન્ય આપવું, વિદેશી વસ્તુઓને ટાળવી જોઈએ, જેમ કે મેક ઇન ઇન્ડિયા અભિયાન અને લોકલ બિઝનેસને સમર્થન આપીને આર્થિક સ્વાવલંબન અને સ્થાનિક રોજગારને પ્રોત્સાહન આપવું જોઈએ. આ ભાવના વ્યક્તિગત સ્વાર્થને છોડીને કુટુંબ, શહેર, દેશ, જગતના કલ્યાણ માટે જીવવાનું શીખવે છે. અહીં મુખ્ય વ્રતોનું હું ટૂંકમાં વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે તમારી સમક્ષ. તેમ છતાં અન્ય મહત્વપૂર્ણ વ્રતોનો પણ આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તમારી આધ્યાત્મિક અને જિજ્ઞાસાને વધુ ગહન બનાવશે તે. જ્યારે તમે આ પુસ્તકને વાંચો ત્યારે તેની ઊંડાઈમાં ડૂબી જઈને વધુ જાણકારી મેળવશો અને તેના પ્રત્યે અનિવાર્ય રુચિ જાગશે. મારા મતે મહાત્મા ગાંધીજીનું આ પુસ્તક મંગળ પ્રભાત એ આજના અવ્યવસ્થિત જીવનમાં જરૂરી આદર્શવાદી માર્ગદર્શક છે. યરવાડા જેલમાંથી લખાયેલા આ 15 વ્રતો સત્યથી સ્વદેશ સુધી માત્ર આશ્રમવાસીઓ માટે જ નહીં, ડિજિટલ યુગના યુવાનો માટે પણ પ્રયોગશીલ ફિલોસોફી છે. સોશિયલ મીડિયા, ક્રોધ, લોકલ એઝ ગ્લોબલના યુગમાં આ વ્રતો વ્યક્તિગત સુધી સામાજિક ઉત્કર્ષનો અદ્ભુત સંબંધ બતાવે છે. શિક્ષણમાં મારું માનવું છે કે એનઈપી અને આત્મનિર્ભર ભારતમાં આ જીવંત પાઠ્યપુસ્તક બની રહે છે. ટૂંકમાં હું આ પુસ્તકની સારાંશમાં કહું તો મહાત્મા ગાંધીજીનું આ પુસ્તક મંગળ પ્રભાતનો નિષ્કર્ષ એ 11 વ્રતોનો સમન્વય છે. સત્ય અહિંસાથી સ્વદેશી સુધી જે વ્યક્તિગત સુધીથી રાષ્ટ્રને ઉત્કર્ષનો માર્ગ બતાવે છે. યરવાડા મંદિરમાંથી લખાયેલો આ વ્રત વિચાર નિરાશા નશીને આશા આત્મવિશ્વાસનું મંગળ પ્રભાત લાવે છે. દત્તાત્રેય કાલેલકર કહે છે, આ વ્રતોએ નવી સંસ્કૃતિનો પ્રભાત કર્યો છે. અંતે હું એટલું જ કહીશ, આ પવિત્ર પુસ્તકને તમારા હૃદયમાં સમાવી લો. વ્રતોની જ્યોતથી જીવનનો મંગળ પ્રભાત જ્વલિત કરો. ગાંધીજીના માર્ગે આત્મશુદ્ધિનો અમર પ્રકાશ ફેલાવો. થેન્ક યુ. ખૂબ જ સરસ ચૌધરી દ્રષ્ટિબેન, તમે ખૂબ જ સરસ રીતે મંગળ પ્રભાત પુસ્તકનું રિવ્યુ આપ્યું. પુસ્તકનું ભૌતિક સ્વરૂપથી લઈને એકાદશ વ્રતો, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેયને ખૂબ સરસ રીતે સમજાવ્યા. આ વ્રતો આજના સમયમાં શું ઉપયોગી થઈ શકે તે વિશે પણ આપે આ પુસ્તકનું રિવ્યુ કર્યું. હવે આગળ ચૌધરી હિતવાંશીબેન પીટીસી કોલેજ ઓરખડી, જેઓ પાયાની કેળવણી પુસ્તકનું રિવ્યુ કરવાના છે, તેમને હું વિનંતી કરું છું કે તમારી રજૂઆત અહીં કરે. ચૌધરી હિતવાંશીબેન.
વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદ સામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો વંદે વાણી વિનાયકો. અહીં ઉપસ્થિત થયેલ મુખ્ય મહેમાનશ્રીઓ તથા તમામ શ્રોતાગણોને મારા નમસ્કાર. સત્ય, અહિંસા અને સદાચારના મહાન ઉપદેશક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વંદનની સાથે આજના આ ગાંધી મેળાના પાવન પ્રસંગે હું તેમના પાયાની કેળવણી પુસ્તકની સમીક્ષા કરવા હેતુ આપ સમક્ષ ઉપસ્થિત થયેલ છું. સૌપ્રથમ તો આ પુસ્તકના પરિચયની વાત કરીએ તો આ પુસ્તકના મુખ્ય લેખક અને મુખ્ય વિચારક એ મહાત્મા ગાંધીજી છે, જેમના મુદ્રક અને પ્રકાશક એ નવજીવન મુદ્રણાલય શાંતિલાલ હરજીવન શાહ છે. આ પુસ્તકને મગનભાઈ દેસાઈ દ્વારા નિવેદન આપવામાં આવેલ છે અને ત્યારબાદ આ પુસ્તકની અનુક્રમણિકા બાંધવામાં આવેલ છે, જેના મુજબ આ પુસ્તકને મુખ્ય 5 ખંડોમાં વિભાજિત કરવામાં આવેલ છે. તેના પ્રથમ ખંડમાં એ પુનર્ઘટનાનો સિદ્ધાંત, એના બીજા ખંડમાં એ વર્ધા શિક્ષણ પરિષદ અને તેના ત્રીજા ખંડમાં એ વર્ધા શિક્ષણ યોજના, ચોથા ખંડમાં કેટલાક નોંધપાત્ર પ્રયોગો અને તેના અંતિમ ખંડમાં એ આગળનું કામ. આમ આ પુસ્તકને મુખ્ય 5 ખંડોમાં વિભાજિત કરવામાં આવેલ છે. આ તો થઈ કેટલીક બાહ્ય પરિચયની વાત. આ પુસ્તકના મુખ્ય વિષય વસ્તુની વાત કરીએ તો આ પુસ્તકના મુખ્ય વિષય વસ્તુમાં વર્ધા શિક્ષણ એટલે કે નાઈ તાલીમ. આ માત્ર એક શૈક્ષણિક યોજના નહીં, પરંતુ આ ભારતીય ભવિષ્યના શિક્ષણનો પાયો તરીકે રજૂ થયેલ છે. ગાંધીજીએ વર્ધા પરિષદમાં જે વિચારોને વ્યક્ત કર્યા હતા તેને પણ આ પુસ્તકમાં સુંદર રીતે આલેખવામાં આવ્યું છે. આજના ગાંધીજી આ યોજના હેતુથી તેમનો મુખ્ય હેતુ એ કામ દ્વારા શિક્ષણનો હતો, જેનામાં આજે આપણે જોઈએ તો શાળામાં ઇન્ટર્નશીપ, વોકેશનલ કોર્સ, પછી હેન્ડ્સ ઓન લર્નિંગ જેના પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. તેનું જ આ એક માળખું છે. ગાંધીજી એમ કહેતા કે બાળકોને કામની સાથે સાથે શિક્ષણ મળવું જોઈએ. આજે પ્રોજેક્ટ વર્ક, કામગીરી આધારિત શિક્ષણ આ બધું નાઈ તાલીમને જ આભારી છે. ગાંધીજીએ આ પુસ્તકમાં વર્ધા શિક્ષણની સાથે સાથે કેટલાક નૈતિક ગુણોના વિકાસ પર પણ ખૂબ જ ભાર મૂક્યો છે. નૈતિક ગુણો સત્ય, અહિંસા, પ્રેમ, સદાચાર, દેશભક્તિ, શિસ્ત જેવા ગુણોનો શિક્ષણની સાથે જ તેની તાલીમ મળવી એ ખૂબ જ જરૂરી છે. આજે ટેકનોલોજીના આ યુગમાં મોબાઈલનો અને સમગ્ર જગ્યાએ ટેકનોલોજીનો વ્યાપ વધતો ગયો, પરંતુ મૂલ્યનું શિક્ષણ એ દરેક બાળકોમાં ઓછું થતું ગયું છે. આજે શાળાઓમાં વેલ્યુઝ એજ્યુકેશન પર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે. ગાંધીજી કહેતા કે બાળકો શાળામાં માત્ર એ નોકરી મેળવવા માટે નહીં આવે, પરંતુ તેઓ શાળામાંથી એક સારા માનવી બનીને જાય એ જ અગત્યનું છે. ગાંધીજી એક સારા કેળવણીકાર તો હતા જ, પરંતુ સાથે સાથે એક સારા પ્રયોગશીલ વ્યક્તિ પણ હતા. તેમના આ પુસ્તકના ચોથા ખંડમાં કેટલાક નોંધપાત્ર પ્રયોગો છે, જેમાંનો એક પ્રયોગ હું તેમના શબ્દોમાં આપની સમક્ષ રજૂ કરીશ. મારી અપેક્ષા. શ્રી આર્યનાયકમ સેવાગ્રામની શાળાની 7મી શ્રેણીના છોકરાઓએ ગાંધીજી આગળ આવ્યા. આ બધા છોકરાઓએ સેવાગ્રામની પાયાની શાળાનો અભ્યાસ લગભગ પૂરો કર્યો છે. એ બધા છોકરાઓ સેવાગ્રામ તથા આસપાસના ગામડાના છે. એમાંના એક છોકરાએ તો ગાંધીજીને પૂછવાની હિંમત પણ કરી કે 7 વર્ષ પાયાની કેળવણી શાળામાં ભણ્યા પછી તેમાંથી 14 વર્ષની ઉંમરના કેવા પ્રકારના છોકરાઓ નીકળવાની આપ અપેક્ષા રાખો છો? તેમના ઉત્તરમાં ગાંધીજીએ કહ્યું, શાળાએ જો વિદ્યાર્થીઓ પ્રત્યે પોતાની ફરજ બરાબર બજાવી હશે તો 14 વર્ષની ઉંમરના છોકરાઓ સાચા, નિર્મળ અને તંદુરસ્ત હોવા જોઈએ. તેઓ ગ્રામ વૃત્તિના હોવા જોઈએ. તેમના મગજ તથા હાથ સરખા વિકસેલા હોવા જોઈએ. તેમનામાં છળ કપટ નહીં હોય. તેમની બુદ્ધિ તીક્ષ્ણ હશે, પણ પૈસા કમાવાની ચિંતામાં તેઓ નહીં પડે. જે કાંઈ પ્રામાણિક કામ તેમને મળી આવે તે તેઓ કરી શકે એવા હશે. તેઓ શહેરોમાં જવા નહીં ચાહે. શાળામાં સહકાર
અને સેવાના પાઠ શીખ્યા હોય ને પોતાની આસપાસના લોકોમાં તેઓ તેવી જ ભાવના પ્રગટાવશે. તેઓ ભિખારી કે પરોપજીવી કદી નહીં બને. આ લખાણમાં ગાંધીજીએ સ્પષ્ટ રીતે પોતાના વિદ્યાર્થીઓ પ્રત્યે તેમની અપેક્ષાઓને વ્યક્ત કરી છે. જેમના મુજબ વિદ્યાર્થીઓ માત્ર પૈસા કમાવા માટે શિક્ષણ ન મેળવે, પરંતુ એક સારા અને સમાજમાં ઉપયોગી નાગરિક બને. અંતમાં હું આઈન્સ્ટાઈનના શબ્દોની સાથે મારી વાણીને વિરામ આપવા માંગીશ કે આવનારી પેઢી કદાચ વિશ્વાસ નહીં કરે કે હાડ માંસ સાથેનો માનવી ચાલ્યો હશે આ ધરતી પર. હાડ માંસ સાથેનો માનવી ચાલ્યો હશે આ ધરતી પર કે જેણે સત્યને હથિયાર બનાવ્યું અને અહિંસાને માર્ગ બનાવ્યો અને પ્રેમથી સામ્રાજ્યના ગર્વને નમાવ્યો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ જ સરસ હિતવાનસી, તે ખૂબ મધુર તારા અવાજમાં આ 5 ખંડોમાં વિભાજિત પાયાની કેળવણીને સરસ રીતે સમજાવી. હવે આવનારા સમયમાં પણ આ નવી તાલીમની આવશ્યકતાને સ્વીકારવામાં આવે છે. નવી શિક્ષણ નીતિમાં પણ ગાંધીજીની નવી તાલીમના કેટલાક પાસાઓને સમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે આગળના પુસ્તકના રિવ્યૂ માટે હું રોહિત કોમલબેન, સમાજ સેવા મહાવિદ્યાલય BRS કોલેજ વેડછીને આરોગ્યની ચાવી પુસ્તકના રિવ્યૂ માટે અહીં રજૂ કરવા માટે આમંત્રિત કરું છું. રોહિત કોમલબેન. મંચ સામે બિરાજેલા અતિથિગણ, મહાનુભાવો તેમજ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈઓ તેમજ બહેનો, આપ સૌને મારા નમસ્કાર. હું રોહિત કોમલ, સમાજ સેવા મહાવિદ્યાલય ગાંધી વિદ્યાપીઠ વેડછી BRS કોલેજની વિદ્યાર્થીની આજે આપ સૌ સમક્ષ ગાંધીજીની લખાયેલી આરોગ્યની ચાવી પુસ્તકની સમીક્ષા કરવા આવી છું. આ પુસ્તક ગાંધીજીની નાનકડી ચોપડીનો મજેદાર ઇતિહાસ છે. આ પુસ્તક ગાંધીજીએ 1942 થી 44ના જેલ નિવાસ દરમિયાન લખી હતી. ગાંધીજી એ માત્ર રાજકીય નેતા જ નહીં, પરંતુ સ્વાસ્થ્યના પ્રયોગકર્તા પણ હતા. કહેવાય છે ને, જે વ્યક્તિ સ્વસ્થ છે તે જ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે અને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવી શકે છે. આ પુસ્તક 2 વિભાગોમાં વિભાજિત થયેલી છે, જેમાં પહેલો વિભાગ એ આપણું શરીર છે. પંચમહાભૂતોથી બનેલું આ શરીરને ગાંધીજીએ એક કાવ્ય પંક્તિમાં લખી છે કે પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુ. પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુ, આ પંચતત્વનું ખેલ જગત કહેવાયું. તેઓએ આપણા શરીરના વ્યવહારને 10 ઇન્દ્રિયો અને મન, કે જેને 11મી ઇન્દ્રિય કહી છે, તેના પર આધાર રાખે છે એમ કહ્યું છે. ગાંધીજી એ તેમના એકાદશ વ્રતોનું પાલન કરનારા હતા. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગ્રહ, શરીર શ્રમ સ્વાદઃ, સર્વત્ર પરિવર્જન, સર્વધર્મ સમાનત્વ, સ્વદેશી સ્પર્શ ભાવના, આ તેમના એકાદશ વ્રતો હતા. તેમના વિચારો સૌથી અલગ. શાકાહારી અને માંસાહારીઓમાં કંઈ વધુ ભેદ ન કર્યો હતો, પરંતુ ન જાણે શા માટે ગાય અને ભેંસના દૂધમાં તેમણે આટલો ભેદ કર્યો કે તેમણે દૂધને માંસાહારી ગણ્યું અને તેમણે માંદગી સ્વીકારી, પરંતુ તે દૂધ નહીં, અને આખરે તેઓએ બકરીના દૂધ પર જવું પણ પડ્યું હતું. ગાંધીજી માનતા હતા કે આપણું શરીર એ કુદરતી યંત્ર છે. જો આપણે કુદરતના નિયમોનું પાલન કરીશું તો માંદા પડવાનો પ્રશ્ન જ ન થાય. કારણ કે આગળ કહ્યું તેમ આપણું શરીર એ પંચમહાભૂતોમાં બનેલું છે અને અંતે આપણે તેમાં જ વિલીન થઈ જવાનું છે. તો પછી મોહ શેનો? આગળ વધુ તો પુસ્તકમાં ખોરાકના ઘટકો અને તેનાથી શરીર પર થતી અસરો વિશે વિગતે ચર્ચા કરવામાં આવી છે. તેમણે અપરિગ્રહ અને જીભના સ્વાદના પર સંયમને ઉત્તમ સ્વાસ્થ્યનો પાયો ગણ્યો છે. આ પુસ્તકમાં કુદરતી દવાઓ અને ઉપચારો પર ભાર મૂકવામાં આવ્યો છે. તેથી આ પુસ્તક ગુજરાતના દરેક ઘરોમાં હોય, તેમજ જે કુદરતી પ્રેમીઓ છે તેમના ઘરે તો હોવી જ જોઈએ એમ પણ લખ્યું છે. ગાંધીજીના મતે માત્ર શરીરનું સ્વસ્થ હોવું એ જરૂરી નથી, મનનું શુદ્ધતા પણ એટલી જ જરૂરી છે. તેમણે બ્રહ્મચર્ય અને રામ નામના મહત્વતાને પણ આ પુસ્તકમાં વાત કરી છે. ગાંધીજી એ માદક પદાર્થના
માદક પદાર્થોને માનવ જીવનના શત્રુ ગણ્યા છે. તેમાં તેમણે દારૂ, અફીણ, તમાકુ તેમજ આપ સૌને જાણીને આશ્ચર્ય થશે પરંતુ ચા અને કોફીનો પણ તેમાં સમાવેશ કર્યો છે. ગાંધીજીના મતે માદક પદાર્થ એ સેવન કરનારા માનવીની બુદ્ધિ હરી લે છે અને વ્યક્તિ પોતાને તેમજ પશુ વચ્ચેનો તફાવત ભૂલી જાય છે. તેમણે માનસિક પવિત્રતા પર પણ ભાર મૂક્યો છે. જો મનમાં ખરાબ વિચારો ચાલતા હોય અને માત્ર શરીરથી સંયમ પાડવામાં આવે તો તેને ગાંધીજી દંભ ગણતા છે. સાચું બ્રહ્મચર્ય મનથી શરૂ થાય છે. આ પુસ્તકની ભાષા ખૂબ જ સરળ છે જે સામાન્ય વ્યક્તિ સમજી શકે અને વાંચી શકે તેમજ સમજાવી પણ શકે છે. આ માત્ર સ્વસ્થની પુસ્તક નથી પરંતુ એક શિસ્તબદ્ધ જીવન જીવવાની માર્ગદર્શિકા પણ છે. અંતે આ પુસ્તકનો નિષ્કર્ષ એટલો જ છે કે જો તમારે ખરેખર સ્વસ્થ રહેવું હોય તો તમારે તમારા સ્વાદ પર વિજય મેળવવો પડશે. માદક પદાર્થો ક્ષણિક આનંદ આપે છે પરંતુ અંતે તેમણે પોતાના તેમજ પોતાના પરિવાર જીવનોને પણ તેની પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. જ્યારે બ્રહ્મચર્ય શરૂઆતમાં કઠિન લાગે છે પરંતુ અંતે તે શાંતિ અને સ્વસ્થ જીવન આપે છે. આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળી તેથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ખૂબ સરસ કોમલબેન, આપે આરોગ્યની ચાવીને ખૂબ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. ગાંધીજી ખરેખર દૂરંદેશી હતા. સત્ય અને અહિંસા પાયાની કેળવણી અને હવે સ્વાસ્થ્યની ચાવી. એમને ખબર હતી કે આવનારી પેઢીને આ બધા નિયમોની જરૂર પડશે, એ માટે તેઓ બધું જ લખી ગયા છે આપણા માટે. હવે અંતિમ પુસ્તક માટે હું આહિર હિરનીબેન, સ્નાતક અધ્યાપન મંદિર બીએડ કોલેજ વેડછી ને બાપુની ઝાંખી પુસ્તકનું રિવ્યૂ કરવા માટે અહીં આમંત્રિત કરું છું. આહિર હિરનીબેન. ગુડ આફ્ટરનૂન એવરીવન. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, આવકાર્ય અતિથિશ્રી તેમજ પૂજનીય ગુરુજનો અને તાલીમાર્થી ભાઈઓ તથા બહેનોને હું હિરની આહિર વંદન કરું છું. આજે હું પુસ્તક સમીક્ષા અંતર્ગત બાપુની ઝાંખી પુસ્તકની સમીક્ષા રજૂ કરીશ. પુસ્તકનું નામ બાપુની ઝાંખી છે. પુસ્તકના લેખકનું નામ કાકા સાહેબ કાલેલકર છે. પ્રકાશન નવજીવન પ્રકાશન અમદાવાદ છે. પુસ્તકના મુખ પૃષ્ઠની વાતો કરીએ તો પુસ્તકના મુખ પૃષ્ઠનો રંગ આછો પીળાશ પટ્ટો લીલો અને બદામી રંગ છે, જેમાં મધ્યમાં મહાત્મા ગાંધીજીની છબી દર્શાવવામાં આવેલ છે જે પુસ્તકને અનુરૂપ છે. પુસ્તકની ઉપરની બાજુએ બાપુની ઝાંખી લખેલ છે અને નીચે કાકા સાહેબ કાલેલકર લેખકનું નામ દર્શાવવામાં આવે છે. પુસ્તકની ડાબી બાજુએ પ્રકાશન નવજીવન વર્તુળમાં લખવામાં આવેલ છે. પુસ્તકના મલપૃષ્ઠની વાતો કરીએ તો પુસ્તકના મલપૃષ્ઠનો રંગ આછો લીલાશ પટ્ટો રંગ અને તેમાં મહાત્મા ગાંધીજી દ્વારા રચિત 2 પુસ્તકો આપણે સૌ એક પિતાના સંતાન અને મારા સ્વપ્નનું ભારત અંગેની માહિતી આપવામાં આવેલ છે. તેમજ પુસ્તકના મલપૃષ્ઠમાં પુસ્તકની કિંમત દર્શાવવામાં આવેલ છે. પુસ્તકની બાંધણી પાકા પૂઠાની અને સ્ટેપલર દ્વારા યોગ્ય રીતે કરવામાં આવેલ છે. પુસ્તકના કાગળ સફેદ અને ચીકણા છે. પુસ્તકના કાગળ ખૂબ જ સારા છે. પુસ્તકમાં અક્ષરોનું કદ યોગ્ય રીતે વાંચી શકાય તેવા સ્વચ્છ, સુંદર અને મરોડદાર છે. પુસ્તકનો આકાર લંબચોરસ છે તેમજ પુસ્તકની સાઈઝ સ્મોલ ડેમી સાઈઝ છે, જેથી આપણે પુસ્તક ગમે ત્યાં લઈ જઈ શકીએ છીએ અને સરળતાથી વાંચી શકીએ છીએ. પુસ્તકની કિંમત ₹20 દર્શાવવામાં આવેલ છે, જેથી આપણે સરળતાથી ખરીદી શકીએ છીએ. આંતરિક સમીક્ષા ગ્રંથનું વિષય વસ્તુ. આ પુસ્તકના લેખક કાકા સાહેબ કાલેલકર દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાનના જેલ જીવનના અનુભવો અને મહાત્મા ગાંધીના વિચારોને વર્ણવવામાં આવ્યા છે,
જેલમાં રહેતા અનેક આગેવાનો સાથે વિચાર વિમર્શ થયો અને સત્ય, અહિંસા અને માનવ ધર્મ દર્શાવતા વિચારો દ્વારા કાકા સાહેબના મન પર ખૂબ ઊંડાણપૂર્વક પ્રભાવ પડ્યો. તેથી પુસ્તકના લેખક કાકા સાહેબ કાલેલકરે આ પુસ્તકમાં દેશ સેવા, સત્યનિષ્ઠા અને માનવ મૂલ્યો દર્શાવ્યા છે. આ પુસ્તકમાં કુલ 60 પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે, જેના શીર્ષક આ મુજબ છે: ભગવાન પર ભરોસો, મોહન અને ચાર્લી, માતૃભાષાનો આગ્રહ, માના જેવું વહાલ. આમ આવા 60 પ્રસંગો આ પુસ્તકમાં વર્ણવવામાં આવ્યા છે, જેમાંથી હું કેટલાક પ્રસંગોનો સારાંશ રજૂ કરીશ. ભગવાન પર ભરોસો. દક્ષિણ આફ્રિકામાં પઠાણોએ બાપુ પર હુમલો કર્યો અને એ મારથી બાપુ મૃત્યુ પામ્યા એમ સમજી પઠાણો તેમને ત્યાં જ મૂકી જતા રહ્યા હતા. પરંતુ બાપુ બેભાન થઈ ગયા હતા. બાપુ જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તેમણે એમ કહ્યું કે મારી પર હુમલો કરનારને સજા થવી જોઈએ નહીં. હું તેમને માફી આપું છું. એમ બાપુએ ખૂબ જ ઉદારતાથી તેમને માફ કરી દીધા હતા. તે દિવસથી બાપુના પરમ મિત્ર કેલનબેક બાપુને ક્યાંય એકલા જવા દેતા નહોતા. કેલનબેકનું કદ ઊંચું, શરીર ઘડાયેલું, કુસ્તી, મુક્કાબાજી એ બધું એમને સરસ આવડતું હતું. બાપુ જ્યાં જ્યાં જાય ત્યાં તેમના અંગરક્ષક પેઠે કેલનબેક પણ સાથે જતા હતા. એક દિવસ બાપુ એક સભામાં ગયા હતા. કેલનબેકને ખબર પડી કે ત્યાં ગોરાઓ બાપુ પર હુમલો કરવાના છે. એટલે સભામાં જતી વખતે તેઓ પોતાના પાટલુના ખિસ્સામાં રિવોલ્વર સાથે લઈને જાય છે. જ્યારે બાપુને ખબર પડે છે કે કેલનબેક રિવોલ્વર સાથે લઈને આવ્યા છે, ત્યારે તેઓ કેલનબેકને ઠપકો આપે છે અને કહે છે, શું તમને ભગવાન પર ભરોસો નથી? ફેંકી દો રિવોલ્વર. મારા રક્ષણ માટે મારી સાથે આવવાની પણ શી જરૂર? ભગવાનના હાથમાં હું સલામત નથી શું? મારી પાસે કામ લેવું હશે ત્યાં સુધી તે અવશ્ય મારી રક્ષા કરશે. આમ બાપુ કેલનબેકને ઠપકો આપે છે. ત્યાર પછી એક બીજી ગરજ ઘટના બને છે, જેમાં ગોરા લોકોની સભા હોય છે. ત્યાં કેલનબેક પણ જાય છે. ત્યાં કોઈ શ્રોતા કે વક્તા સાથે ઝઘડો થાય છે. અંગ્રેજો એવા જ હોય છે, તાકાત હોય કે ન હોય દમદાટી જરૂર આપે. એમ આવી રીતે અન્ય અંગ્રેજો દ્વારા કેલનબેકને પડકારવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આવ આપણે એ મુદ્દે લડી બતાવીએ. ત્યારે કેલનબેક ખૂબ જ શાંત અવાજે, ઠંડા અવાજે કહે છે, ના, મારે તમારી સાથે લડવું નથી. આમ ત્યાં ઉપસ્થિત સૌ લોકો દિગ્ધ થઈ જાય છે અને કેલનબેકની તાકાત અને કુસ્તીથી તો સૌ કોઈ પરિચિત જ હતા. તેથી કેલનબેકને ના પાડતા જોઈને સૌને નવાઈ લાગે છે. પરંતુ કેલનબેક અહીં સૂરની અહિંસા કેળવી વાત કહીએ છીએ. પરંતુ બાપુ દૂધનો સાફ ના પાડે છે. બાપુ દૂધને માંસાહારમાં માને છે, કારણ કે દૂધ એ રક્ત, માંસ અને મજ્જાના સ્ત્વમાંથી દૂધ બને છે. તેથી બાપુ દૂધને માંસાહાર માને છે. એ ફળાહારમાં ના આવે. આવી રીતે બાપુ દૂધને ફળાહારમાં માનતા ન હતા. બાપુ જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે કેવળ ફળાહાર જ કરતા હતા. પરંતુ જ્યારે તેઓ હિન્દુસ્તાન આવે છે ત્યારે તેમને ફળ સરળતાથી મળતા ન હોય છે. તેથી તેઓ અનાજ અને મીઠું લેવાનો આગ્રહ રાખે છે અને તેઓ અનાજ અને મીઠું ખાવાની શરૂઆત કરે છે. ખેડા સત્યાગ્રહ દરમિયાન ઘણું બધું ચાલવાના લીધે બાપુ બીમાર પડી જાય છે. ત્યારે તેમના શરીરમાં નબળાઈ આવી જાય છે અને બાપુને લાગે છે કે હવે તેમનું શરીર લાંબુ નહીં ટકે. તેથી તેઓ આશ્રમવાસીઓને ભેગા કરે છે અને કહે છે
કે હિન્દુસ્તાનનો ઉદ્ધાર કરવો હોય તો તમારે અહિંસા જ અપનાવવી પડશે અને અહિંસા દ્વારા જ સમગ્ર હિન્દુસ્તાનનો ઉદ્ધાર થશે. આ રીતે બાપુ સમગ્ર હિન્દુસ્તાનને અહિંસાનો પાઠ આપે છે. થેન્ક યુ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ શેરની બાપુની ઝાંખી પુસ્તકનું સરસ રિવ્યુ તમે આપ્યું. હા બોલો. દરેક પ્રસંગનું તમે સરસ મજાનું વર્ણન કર્યું. હવે આ બંને તબક્કાઓ અહીં પૂરા થાય છે. કાર્યક્રમના અધ્યક્ષ ડૉક્ટર અંસારી સાહેબને હું વિનંતી કરું છું કે પ્રસંગને અનુરૂપ તમે થોડી વાતો અમને કરશો. ઉપર સ્ટેજ ત્યાં ઉપર છે.